પોરબંદરના પક્ષી અભયારણ્ય પાસે આવેલા વોકિંગ પ્લાઝામાં દિવસભર અને રાત્રિના સમયે પણ યુવક યુવતીઓ અને સગીર સગીરાઓ પ્રેમાલાપ અને અડપલા કરતા નજરે ચડે છે. ત્યારે આ બાબતની કમલાબાગ પોલીસે ગંભીર નોંધ લઈને સતત બીજા દિવસે તપાસ હાથ ધરી હતી તથા અનેકને ઘર ભેગા કરી દીધા હતા. તાજેતરમાં જ લગ્નેતર સંબંધોમાં રાત્રે 1 વાગ્યે પરિણીતા તેના પ્રેમી સાથે વોકિંગ પ્લાઝાના ગાર્ડન પાસે તેના પતિ દ્વારા રંગે હાથ પકડાઈ હતી અને મારામારીનો બનાવ પણ નોંધાયો હતો. ત્યારે કમલાબાગ પોલીસ મથકનું ધ્યાન દોરીને જણાવાયું હતું કે અહીંયા દિવસભર સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ બંક મારીને અહીંયા આવે છે અને પ્રેમાલાપ કરવાની સાથોસાથ બીભત્સ રીતે અડપલા કરતા હોય તેવા દ્રશ્યો સર્વસામાન્ય થઈ ગયા હોવાથી આજુબાજુમાં રહેતા લોકોનું માથું શરમથી ઝૂકી જાય તેવું જોવા મળતું હતું. આથી તે મુદ્દે તંત્રનું ધ્યાન દોરીને તપાસ કરવા અને પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવા માંગ થઈ હતી. તેથી છેલ્લા 2 દિવસથી કમલાબાગ પોલીસ મથકની ટીમ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી રહે છે અને અનેક શખ્સોને ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અહીંયા રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી કોઈપણ પ્રકારની બીભત્સ હરકતો ચલાવી લેવાશે નહીં.